નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કિર્ચોફના પ્રથમ નિયમ વિશે, કિર્ચોફનો જંક્શનનો નિયમ અથવા તો KCL, કિર્ચોફ્સ કરંટ લો। તો આ નિયમ શું હતો? તો કે જંક્શન પાસે ભેગા મળતા, ક્યાં? જંક્શન પાસે ભેગા મળતા બધા જ પ્રવાહોનો બાહ્યિક સરવાળો શૂન્ય થાય છે। જંક્શન પાસે ભેગા મળતા બધા જ પ્રવાહોનો બાહ્યિક સરવાળો શૂન્ય થાય છે। એટલે કે જંક્શનમાં દાખલ થતો કુલ પ્રવાહ, જંક્શનમાં દાખલ થતો કુલ પ્રવાહ અને જંક્શનમાંથી બહાર નીકળતો કુલ પ્રવાહ સમાન હોય છે। જંક્શન પાસે દાખલ થતો કુલ પ્રવાહ અને જંક્શનમાંથી બહાર નીકળતો કુલ પ્રવાહ સમાન હોય છે। ટોટલ ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ આઉટગોઈંગ કરંટ, બરાબર છે? આ વાત આપણે કરી હતી કિર્ચોફના પ્રથમ નિયમમાં। તો મિત્રો અત્યારે હવે આપણે વાત કરવાની છે કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફનો લૂપનો નિયમ, તો KVL, કિર્ચોફ્સ વોલ્ટેજ લો। તો આજે આપણે આના વિશે ચર્ચા કરવાની છે। પરંતુ કિર્ચોફના બીજા નિયમ વિશે ચર્ચા કરીએ એની પહેલા થોડીક બાબતોની ચર્ચા કરીએ જે તમે જાણો જ છો, પરંતુ ચર્ચા કરીએ આપણે। તો ઓહમના નિયમ મુજબ તમે જાણો છો કે કોઈ અવરોધ R હોય અને તેમાંથી વહેતો પ્રવાહ I હોય, તો અવરોધના બે છેડા, એક છેડાનો A કહી દો, બીજા છેડાને B કહી દો। તો અવરોધના બે છેડા છે A અને B, એની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય છે? ઓહમના નિયમ મુજબ I R। અહીંયા પ્રવાહની દિશા કઈ છે? A થી B, મતલબ A વધારે સ્થિતિમાન છે, B ઓછા સ્થિતિમાન છે। રૈવાજિક પ્રવાહની દિશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય છે। તો એનો મતલબ અહીંયા VA છે એ ગ્રેટર ધેન VB છે, અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો VA માઈનસ VB ઇઝ ગ્રેટર ધેન 0 છે। VA માઈનસ VB એટલે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। ધારો કે આવું હોય કે અવરોધ R છે એમાંથી વહેતો પ્રવાહ I છે, પરંતુ એ B થી A તરફ છે। કઈ બાજુ છે? B થી A તરફ છે મિત્રો। તો હવે કોણ વધારે સ્થિતિમાન છે? B વધારે સ્થિતિમાન છે। તો અહીંયા થશે VB માઈનસ VA, VB માઈનસ VA, B વધારે સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ IR। કારણ કે અહીંયા VB છે એ ગ્રેટર ધેન VA છે। તમારે જો VA માઈનસ VB લખવું હોય તો એ થશે માઈનસ IR। કારણ કે અહીંયા VB ગ્રેટર ધેન VA છે એટલે VB માઈનસ VA છે એ ગ્રેટર ધેન 0 થશે, તો VA માઈનસ VB શું થશે? લેસ ધેન 0 થશે, બરાબર? આ આપણે જાણીએ છીએ। ચલો હવે પછીની બીજી વાત પણ આપણે જાણીએ છીએ, તો એના વિશે વાત કરીએ। ફોર એક્ઝામ્પલ એક બેટરી હોય મિત્રો, શું હોય? એક બેટરી, વિદ્યુત કોષ, આના બે છેડા x અને y કહી દઉં, તો x છે ધન સ્થિતિમાન છે, y છે એ ઋણ સ્થિતિમાન, એટલે આ વધારે સ્થિતિમાન છે, આ ઓછા સ્થિતિમાન છે। મિત્રો x અને y વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે આ બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે, જ્યારે બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે x અને y વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vxy ઇઝ ઇક્વલ ટુ આ બેટરીનું EMF થાય। પરંતુ જ્યારે આ બેટરીમાંથી ધારો કે કંઈક પ્રવાહ વહે છે, બેટરીના ધન ધ્રુવમાંથી I જેટલો પ્રવાહ નીકળી બાહ્ય પરિપથમાંથી પસાર થઈ અને ઋણ ધ્રુવમાં જો દાખલ થતો હોય તો તમને ખબર છે આ Vxy ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ક્યારે? તો કે બેટરીમાંથી વહેતો પ્રવાહ I0 હોય ત્યારે। પરંતુ Vxy ઇઝ ઇક્વલ ટુ શું થશે? એપ્સિલોન માઈનસ IR ક્યારે? તો કે I ઇઝ ઇક્વલ ટુ નોટ 0 હોય ત્યારે। જ્યાં આ સ્મોલ r શું છે મિત્રો? તો કે સ્મોલ r જે છે એ છે આ બેટરીનો આંતરિક અવરોધ। શું છે? બેટરીનો આંતરિક અવરોધ। મિત્રો પરિપથમાં વિદ્યુત પરિપથ આપણે જ્યારે દોરીએ ત્યારે પરિપથમાં બેટરીનો આંતરિક અવરોધ બતાવવા માટે એ બેટરીની બાજુમાં એક અવરોધ દોરી અને એની પર બોક્સ કરવામાં આવે। શું કરવામાં આવે છે? એના પર બોક્સ। તો આ છે આંતરિક અવરોધ, બરાબર? જો આપણે આંતરિક અવરોધ ધ્યાનમાં ન લઈએ
ફોર એક્ઝામ્પલ અત્યારે તો આપણે લખી શકીએ vxy એપ્સિલોન બરાબર છે તો આટલી બાબત આપણને ક્લિયર છે બીજી એક વાત કહી દઉં કે જો આ પ્રવાહ છે એની ડાયરેક્શન ઊંધી હોય પ્રવાહની ડાયરેક્શન ઉલટી હોય તો શું થઈ જશે અહીંયા v એપ્સિલોન પ્લસ ir થઈ જાય આ ડાયરેક્શન જે આપણે y થી x લીધી છે એટલા માટે એ બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારનો આ ઇક્વેશન છે એપ્સિલોન માઈનસ ir પરંતુ આગળ ઉપર વધારે આપણે આની ચર્ચા કરશું પણ અત્યારે ખાલી કહી દઉં તમને પરંતુ જો આવું હોય આ x અને y કે બાહ્ય પરિપથ એવો છે કે જેને કારણે I જેટલો પ્રવાહ આ બેટરીના ધન ધ્રુવમાંથી દાખલ થઈ રહ્યો છે ઋણ ધ્રુવમાંથી બહાર નીકળી રહ્યો છે આવું કંઈક હોય તો આ બેટરી ચાર્જ થઈ રહી છે એમ કહેવાય મિત્રો આ બેટરી શું થશે ચાર્જ થશે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળશે બાહ્ય પરિપથમાંથી બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થશે પરંતુ આ બેટરીનું સામાન્ય ફંક્શન છે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે જ્યારે બેટરી ચાર્જ થશે ત્યારે ઉલટી દિશામાં પ્રવાહ પસાર થશે એટલે કે બેટરીના ધન ધ્રુવમાં કોઈ બાહ્ય પરિપથને કારણે બીજો બાહ્ય પરિપથ જે હોય એને કારણે ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થશે ઋણ ધ્રુવમાંથી બહાર નીકળશે ત્યારે આ બેટરી ચાર્જ થઈ રહી છે તેમ કહેવાય મિત્રો આવા સંજોગોમાં ઇક્વેશન બદલી જશે x અને y વચ્ચેનો જો pd તમે ફાઇન્ડ કરવા જાઓ તો vxy થઈ જશે એપ્સિલોન પ્લસ ir થઈ જશે મિત્રો આ કેવી રીતે એ આપણે આગળ ઉપર ચર્ચા કરશું તો અત્યારે આપણે આ ડિસ્ચાર્જ વાળો કિસ્સો છે એને ધ્યાનમાં લઈએ તો આટલી આપણને ખબર છે મિત્રો કે તમે જો ઋણ ધ્રુવથી જો આ બે ધ્રુવ વચ્ચેનો અત્યારે તમે અવરોધ r ને અવગણી દો અવરોધ r ને જો તમે અત્યારે અવગણી દો તો અવરોધ r ને જો અવગણી દઈએ તો y થી x સુધી આવીએ તો આ બે છેડા વચ્ચેનો pd કેટલો છે એપ્સિલોન જેટલો એટલે કે બેટરીના emf જેટલો તો જો y થી x તરફ આવીએ તો emf માં શું થયો એપ્સિલોન જેટલો વધારો અને x થી y સુધી જઈએ તો શું થયો emf એપ્સિલોન જેટલો પોટેન્શિયલ ડિફરન્સ માં ઘટાડો ટૂંકમાં કહું તો અહીંયા આવું છે vx vy એપ્સિલોન અવરોધ r ને અત્યારે આપણે અવગણીએ છીએ ત્યારે vx vy એપ્સિલોન એટલે કે x છેડો છે એનું pd y છેડાના pd કરતા એપ્સિલોન જેટલું વધારે છે x છેડો છે એ y છેડાના pd કરતા એપ્સિલોન જેટલો ઊંચા પોટેન્શિયલ છે બે વચ્ચેનો pd એપ્સિલોન જેટલો છે બરાબર અને જો તમારે લખવું હોય કે vy vx તો એ શું થશે માઈનસ એપ્સિલોન એટલે કે y છેડો છે તમારો x છેડા કરતા એપ્સિલોન જેટલો નીચા સ્થિતિમાં છે બરોબર પહેલા આટલી વાત ક્લિયર હોય પછી આપણે કિર્ચોફના લૂપના નિયમ વિશે વાત કરીએ હજી એક બેઝિક બાબત સમજી લઈએ પછી આપણે લૂપનો નિયમ સમજીશું તો એક બેઝિક બાબત સમજવા માટે દાખલા તરીકે તમે કોઈ પણ એક સર્કિટ ધ્યાનમાં લો કોઈ એક સર્કિટ ધ્યાનમાં લો તમે ફોર એક્ઝામ્પલ અવરોધ ધારો કે R1 અવરોધ R2 બે શ્રેણીમાં જોડી દઈએ અને એની સાથે આપણે એક બેટરી જોડી દઈએ આ બેટરીનો EMF ધારો કે એપ્સિલોન છે બેટરીનો આંતરિક અવરોધ આપણે અત્યારે અવગણીએ છીએ બેટરીનો આંતરિક અવરોધ અત્યારે આપણે અવગણીએ છીએ તો મિત્રો આ તો એક જ લૂપ છે આ તો એક જ લૂપ છે તો આ લૂપમાંથી વહેતો પ્રવાહ ધારો કે I જેટલો છે આ લૂપમાંથી વહેતો પ્રવાહ ધારો કે I જેટલો છે મિત્રો તો હવે તમે જુઓ તો આ A પોઈન્ટ આપી દઉં અહીંયા B પોઈન્ટ આપી દઉં અહીંયા C આપી દઉં નામ આપણે આપણી રીતે આપી દઈએ અહીંયા D અને અહીંયા E આપી દઈએ તો મિત્રો A અને B વચ્ચેનો PD શું થશે A અને B વચ્ચેનો PD A અને B વચ્ચેનો PD જો આ A બિંદુ અને આ B બિંદુ એની વચ્ચેનો PD શું થાય તો કે ઓહમના નિયમ મુજબ જો A અને B ની વચ્ચે કોણ છે અવરોધ R1 છે કે નહીં તો A અને B ની વચ્ચે અવરોધ R1 છે એ અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ કેટલો છે I છે તો ઓહમના નિયમ મુજબ A અને B વચ્ચેનો PD થાય IR જેટલો કેટલો થાય IR1 જેટલો થાય કેટલો થાય IR1 જેટલો કોણ વધારે સ્થિતિ માને છે
તો કે ભાઈ પ્રવાહની દિશા a થી b એટલે a વધારે સ્થિતિમાન અને b ઓછા સ્થિતિમાન, અથવા આ જ બાબતને લખાય va vb is equal to IR1. એવી રીતે b અને c વચ્ચેનો PD, b અને c વચ્ચેનો PD શું થશે? IR2. એમાં કોણ વધારે સ્થિતિમાન? b એટલે vb vc is equal to IR2 છે. એવી રીતે e અને d વચ્ચેનો PD VED કેટલો છે? તો કે બેટરીના એપ્સિલોન જેટલો, અથવા બીજી રીતે લખો તો VE VD is equal to એપ્સિલોન છે. E અને D એની વચ્ચે કોણ છે? બેટરી છે. તો બેટરીના બે છેડા વચ્ચેનો PD એના EMF જેટલો, કારણ કે અત્યારે આંતરિક અવરોધ ધ્યાનમાં લીધો નથી એટલે, બરાબર? તો આ એક બેઝિક બાબત છે જે આપણે ખ્યાલ છે. હવે જે મારે વાત કરવી છે એ સાંભળજો કે આ પરિપથ જે છે એમાંથી I જેટલો પ્રવાહ વહે છે. કેટલો પ્રવાહ વહે છે મિત્રો? I જેટલો સ્થિર પ્રવાહ. કેવો? I જેટલો સ્થિર પ્રવાહ, એટલે કે પ્રવાહમાં વધારો ઘટાડો થતો નથી. જ્યારે I જેટલો સ્થિર પ્રવાહ વહે છે ત્યારે કોઈ પણ વખતે ગમે ત્યારે a અને b વચ્ચેનો PD કેટલો થશે? IR1 જ થશે. b અને c વચ્ચેનો PD કેટલો થશે? IR2 જ થશે. અને e અને d વચ્ચેનો PD કેટલો છે? એપ્સિલોન જ છે. સાંભળજો મારી વાત ધ્યાનથી. પરંતુ જો પ્રવાહ I નું મૂલ્ય બદલે, જો આ પ્રવાહ આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I છે એનું મૂલ્ય બદલે, તો a અને b વચ્ચેનો PD શું થઈ જાય? બદલી જાય. કારણ કે કોનું મૂલ્ય બદલી ગયું? I નું મૂલ્ય બદલી ગયું. એવી રીતે b અને c વચ્ચેનો PD પણ બદલી જાય. કારણ શું કામ? I નું મૂલ્ય બદલી ગયું. બરાબર છે? તો કહેવાનો મતલબ જ્યારે I અચળ હશે, I નું મૂલ્ય બદલાશે નહીં, ત્યારે શું હશે? a અને b વચ્ચેનો PD જેટલો હશે એટલો જ રહેશે, b અને c નો જેટલો હશે એટલો, એટલે કે એના મૂલ્યમાં વધારો ઘટાડો નથી થવાનો. એટલે કે હવે સાંભળજો, આ બહુ અગત્યનું છે. એટલે કે સ્થિર પરિપથમાં, કેવા પરિપથમાં? સ્થિર પરિપથમાં. હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ સ્થિર પરિપથ હોય, કેવો પરિપથ હોય? સ્થિર પરિપથ. એમાં સ્થિર પરિપથમાં દરેક બિંદુનું સ્થિતિમાન દરેક વખતે એક સમાન હોય છે. કેવું હોય છે? એક સમાન, અથવા તો એક મૂલ્ય હોય છે. આ બહુ અગત્યનું છે મિત્રો. સ્થિર પરિપથમાં, કેવા પરિપથમાં? સ્થિર પરિપથમાં દરેક બિંદુનું સ્થિતિમાન દરેક વખતે એક સરખું હોય. મેં હમણાં તમને સમજાવ્યું કે I નું મૂલ્ય જો કોન્સ્ટન્ટ હોય તો a અને b વચ્ચેનો PD, ફોર એક્ઝામ્પલ આપણે મૂલ્યો લઈને સમજીએ. ચાલો મૂલ્યો લઈને સમજીએ. આ બેટરીનું EMF કેટલું છે ભાઈ? તો કે ધારો કે 10 વોલ્ટ છે. કેટલું છે? ધારો કે 10 વોલ્ટ. આ અવરોધ R1 ધારો કે કેટલો છે? તો કે 10 ઓહ્મ ફોર એક્ઝામ્પલ. અને અવરોધ R2 કેટલો છે? તો કે ફોર એક્ઝામ્પલ 5 ઓહ્મ છે. તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I છે એ શું થશે? એપ્સિલોન ના છેદમાં R1 R2, એટલે કે એપ્સિલોન ના છેદમાં R1 R2, કારણ કે બંને સિરીઝમાં છે તો એનો સમતુલ્ય અવરોધ R1 R2 થાય, એટલે કે 10 ના છેદમાં 15 એમ્પિયર થશે. I નું મૂલ્ય થયું. હવે અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો PD VAB જે આપણે લખ્યો છે VAB એ શું થશે? તો કે I into R1, I ની વેલ્યુ 10 ના છેદમાં 15, R1 કેટલો? તો કે 10, એટલે આ જો 100 ના છેદમાં 15 આટલા વોલ્ટ. A અને B વચ્ચેનો PD આટલો છે. એવી રીતે B અને C વચ્ચેનો PD શું થશે? IR2 is equal to 10 ના છેદમાં 15 into IR2 છે 5, એટલે 50 ના છેદમાં 15 વોલ્ટ. આ થયો B અને C વચ્ચેનો PD. હવે મિત્રો જો I નું મૂલ્ય બદલાય તો A અને B વચ્ચેનો PD બદલાય. એવી રીતે B અને C વચ્ચેનો PD બદલાય. પણ I નું મૂલ્ય જ્યાં સુધી એક સરખું છે ત્યાં સુધી આ AB અને BC, VAB અને VBC સમાન છે, આટલા રહેશે ભાઈ.
સમાન નહીં પણ આટલા ને આટલા એટલે કે અચળ રહેશે. કેવા રહેશે? અચળ. તો આવા સંજોગોમાં a નું સ્થિતિમાન પણ જેટલું છે એટલું જ રહેવાનું છે, b નું સ્થિતિમાન પણ જેટલું છે એટલું ને એટલું રહેવાનું છે, c નું સ્થિતિમાન પણ જેટલું છે એટલું જ રહેશે. ઇવન e d ગમે તે બિંદુ લઈ લો, કોઈ પણ સ્થિર પરિપથમાં દરેક બિંદુ આમાંથી ગમે તે બિંદુ લઈ લો, દરેક બિંદુનું સ્થિતિમાન દરેક વખતે એક સરખું જ હશે. એ બદલાશે નહીં. હા, બદલાશે ક્યારે? જો એમાંથી વહેતો પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાશે તો, અધરવાઇઝ તો જેટલું છે એટલું જ સ્થિતિમાન રહેવાનું છે. તો આ વાત ક્લિયર ભાઈ. પછી આપણે હવે કિર્ચોફનો બીજો નિયમ છે સમજવાની કોશિશ કરીએ. તો પહેલી વાત આ સમજવાની કે સ્થિર પરિપથ એટલે કે જો પરિપથમાંથી વહેતો પ્રવાહ કોન્સ્ટન્ટ હશે તો કોઈ પણ બિંદુનું સ્થિતિમાન ગમે ત્યારે તમે જુઓ કેવું હશે? સરખું જ હશે. ખ્યાલ આવે છે? કેવું હશે? સરખું જ હશે. તો હવે દરેક વખતે સ્થિતિમાન સરખું રહે તો આ એનું સ્થિતિમાન જેટલું છે એટલું જ રહેવાનું છે. તમે ગમે ત્યારે માપો તો એનો મતલબ આ લૂપમાં તમે ચક્કર મારીને આવો, આ લૂપમાં તમે ચક્કર મારીને આવો, સ્થિતિમાનમાં થતા વધારા કે ઘટાડા એટલે કે સ્થિતિમાનમાં થતા ફેરફારો નોંધતા આવો અને એનો બૈજિક સરવાળો જો કરતા આવો અને પાછા એ પાસે આવો તો એનું સ્થિતિમાન તો જેટલું છે એટલું જ મળવાનું છે. બરાબર? તો હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ છે એ સમજવાની કોશિશ કરીએ મિત્રો. ફરીથી સમજાવી દઉં. સ્થિર પરિપથમાં દરેક બિંદુનું સ્થિતિમાન દરેક વખતે એક સરખું છે તો એનો મતલબ તમે કોઈ પણ બિંદુનું સ્થિતિમાન વિચારો. દાખલા તરીકે b બિંદુનું સ્થિતિમાન વિચારો. કોનું? b બિંદુનું સ્થિતિમાન કેટલું છે? vb. હવે આ vb નું મૂલ્ય ફિક્સ છે ભાઈ. 10 વોલ્ટ, 5 વોલ્ટ, 2 વોલ્ટ કે 1 વોલ્ટ જે છે એ. હવે જ્યાં સુધી આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I જેટલો અચળ છે ત્યાં સુધી vb નું મૂલ્ય જેટલું છે તેટલું જ રહેવાનું છે. જો I બદલશે તો બદલશે, બાકી ત્યાં સુધી બદલવાનું નથી. તો vb નું મૂલ્ય જેટલું છે એટલું જ રહેવાનું છે. તો મિત્રો આ લૂપમાં જો તમે ચક્કર મારીને પાછા b પાસે આવો અને આમાં થતા સ્થિતિમાનમાં થતા ફેરફારો નોંધતા આવો તો પાછા b પાસે આવો તો એનું સ્થિતિમાન તો કેટલું છે? vb જ છે. તો ધ્યાનથી સમજજો કે b થી c b નું સ્થિતિમાન કેટલું? vb. હવે તમે b થી c સુધી પહોંચો તો વચ્ચે રસ્તામાં કોણ આવ્યું? અવરોધ r2. હવે r2 ના બે છેડા કોણ? તો કે b અને c. તો આપણે જાણીએ છીએ કે vb vc બરાબર શું થશે? ir2 થશે. અથવા આનું બીજી રીતે શું લખી શકો? અથવા vb ir2 બરાબર vc. લખાય કે ના લખાય ભાઈ? તો જુઓ b થી c સુધી જાઉં છું તો સ્થિતિમાનમાં કેટલો ફેરફાર થાય છે? ir2 જેટલો. ir2 જેટલું સ્થિતિમાન છે એ શું થાય છે? ઘટે છે. કારણ કે પ્રવાહની દિશા શું છે? b થી c. ધ્યાનથી સાંભળજો. પ્રવાહની દિશા શું છે? b થી c. એનો મતલબ કોણ વધારે સ્થિતિમાન? b વધારે સ્થિતિમાન છે. કોના કરતા? c કરતા. તો એનો મતલબ b થી c જાય તો સ્થિતિમાન ઘટે છે. કેટલું? ir2 જેટલું. હવે c થી આગળ વધીએ c થી d. આમાં તો કોઈ ઘટક જ નથી, અવરોધ નથી અને બેટરી નથી. તો c અને d એની વચ્ચે કાંઈ સ્થિતિમાનનો ફેરફાર થતો નથી. d થી e તો એમાં વચ્ચે બેટરી આવે જ. એમાં શું આવે? વચ્ચે બેટરી આવે. તો બેટરીના તમે ઋણ થી ધન છેડા તરફ આવ્યા, મતલબ અહીંયા કોણ વધારે સ્થિતિમાન છે? e વધારે સ્થિતિમાન છે, d ઓછા. તો તમે d થી e આવ્યા તો સ્થિતિમાન શું થયું? વધ્યું એટલે પ્લસ. કેટલું વધ્યું? એપ્સિલોન જેટલું. હવે e થી a આવો, e થી a એમાં પણ કોઈ ઘટક નથી, અવરોધ નથી કે બેટરી નથી. a થી b જાઓ તો વચ્ચે અવરોધ r1 છે, એમાંથી વહેતો પ્રવાહ I છે. એટલે a અને b વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે જે આપણને ખબર છે. કેટલો છે તફાવત? ir1 જેટલો. ઓકે, એમાં કોણ વધારે સ્થિતિમાન? તો કે એમાં a વધારે સ્થિતિમાન છે. તો a થી b જાય તો શું થશે? સ્થિતિમાનમાં ઘટાડો થશે. કેટલો? ir2 જેટલો. તમે ક્યાં પૂગી આવ્યા? પાછા ક્યાં પૂગી આવ્યા? b પાસે. તો અગાઉ આપણે કીધું એમ કે ભાઈ b નું સ્થિતિમાન તો જેટલું છે એટલું જ છે. જો સ્થિર પરિપથમાં દરેક બિંદુનું સ્થિતિમાન દરેક વખતે એક સરખું જ. મેં આગળ સમજાવ્યું બરાબર. તો પાછા તમે b પાસે પહોંચી આવ્યા તો એનો મતલબ vb. કારણ કે b તમે જે બિંદુથી શરૂઆત કરી હતી એ બિંદુનું સ્થિતિમાન vb છે. હવે એમાં વધારો કે ઘટાડો જે થાય એ તમે બધો નોંધતા આવ્યા, મૂકી નથી દેવાનું. કે પરિપથમાં જે pd નો વધારો કે ઘટાડો, જે ફેરફારો છે pd ના પરિપથમાં બંધ લૂપમાં
જે પીડી ના ફેરફારો છે એ પીડી ના ફેરફારો આપણે લેતા આવ્યા, વધારો થાય તો પ્લસ, ઘટાડો થાય તો માઈનસ, એ નોંધાવ્યા પાછા બી પાસે આવી ગયા તો બી નું સ્થિતિમાન તો જેટલું હતું એટલું ને એટલું જ રહેવાનું છે, એટલે ઇઝ ઇક્વલ ટુ વીબી લખ્યું. બરાબર છે. તો આ વાત છે આની. સ્થિર પરિપથમાં દરેક બિંદુએ સ્થિતિમાન છે એક મૂલ્ય રહે છે અથવા તો એક સમાન રહે. મિત્રો હવે આપણે આ નિયમ છે એને સમજવાની કોશિશ કરીએ. આ નિયમ શું છે એના વિશે ચર્ચા કરીએ. તો આ નિયમ છે અગાઉ આપણે કીધું એમ લૂપનો નિયમ છે. કેનો નિયમ છે? લૂપનો નિયમ. જંક્શન નહીં, લૂપ. તો કિર્ચોફનો બીજો નિયમ અથવા તો કિર્ચોફનો લૂપનો નિયમ શું છે એ સમજવા માટે મિત્રો આપણે એક લૂપ વિચારીએ. કેમ ત્યાં જંક્શન લીધું હતું? ગમે એવી એક લૂપ વિચારીએ. લૂપ એટલે શું? વાહકોથી બનતો બંધ પરિપથ. વાહકોથી બનતો બંધ પરિપથ. આ લૂપમાંના ઘટકો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબના છે. આ જ ઘટકો તમારે પણ લેવા એવું જરૂરી નથી. આ તો હું આવા ઘટકો લઉં છું, તમારે પણ આવા જ ઘટકો લેવા એવું કાંઈ જરૂરી નથી. આ એક આપણે લઈ લીધી લૂપ. શું લઈ લીધું? લૂપ. જો એક જ લૂપ લીધી છે, આખો પરિપથ આપણે ધ્યાનમાં લેતા નથી. આ એ નામ આપી દઈએ, આ જંક્શનનું નામ બી આપી દઈએ, આ જંક્શનનું નામ સી આપી દઈએ, આ જંક્શનનું નામ ડી આપી દઈએ અને આ જંક્શનનું નામ છે એ ઈ આપી દઈએ. તો મિત્રો આ આગળ પાછળનો પરિપથ શું છે એ આપણે ધ્યાનમાં લેતા નથી. અહીંથી પછી જે બેટરી હોય, જે અવરોધ હોય, જે હોય એ આપણે ધ્યાનમાં નથી લેતા. આપણે એક જ લૂપ અત્યારે ધ્યાનમાં લીધી છે. આગળ પાછળનો પરિપથ શું છે એનાથી આપણે અત્યારે ધ્યાનમાં ને લેતા નથી. આપણે માત્ર અત્યારે એક આખો પરિપથ હોય એમાંની એક જ લૂપ અહીંયા ધ્યાનમાં લીધી છે. આ લૂપમાંના ઘટકો શું છે? તો કે ધારો કે એક અવરોધ R1 છે, આ અવરોધ ધારો કે R2 છે, આ અવરોધ ધારો કે R3 છે, આ અવરોધ ધારો કે R4 છે અને આ અવરોધ ધારો કે R5 છે. મિત્રો બાકીનો પરિપથ અહીંયા દોર્યો નથી, હજી કહું છું. માત્ર એક જ લૂપ દોરી છે. આ બેટરી છે એનું EMF ધારો કે ε1 છે અને આ બેટરી છે એનું EMF ધારો કે ε2 છે. અહીંયા સરળતા ખાતર આપણે અત્યારે તો આપણે ખાલી નિયમ સમજવો છે. અહીંયા બેટરી ε1 નો આંતરિક અવરોધ ધારો કે ધ્યાનમાં લેતા નથી. અહીંયા બેટરી E2 નો આંતરિક અવરોધ ધારો કે ધ્યાનમાં લેતા નથી. સરળતા ખાતર અત્યારે આ બેનો આંતરિક અવરોધ આપણે ધ્યાનમાં નથી લેતા. બાકીના બધા ઘટકો આપણે અહીંયા દર્શાવેલા છે. હજી કહું છું આખો પરિપથ ન દોર્યો, આખા પરિપથમાંની એક લૂપ જ દોરી છે. આ લૂપ એવી છે કે ધારો કે આ બ્રાન્ચ AB બ્રાન્ચ છે એમાંથી વહેતો પ્રવાહ I1 છે A થી B તરફ. ધારો કે CB બ્રાન્ચ છે એમાંથી વહેતો પ્રવાહ I2 છે C થી B તરફ. ફોર એક્ઝામ્પલ ધારો કે C થી D બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ I3 છે, DE બ્રાન્ચમાં વહેતો પ્રવાહ I5 I4 છે ધારો કે, અને AE બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ ધારો કે I5 છે. ફોર એક્ઝામ્પલ તમને એમ થાય કે આ લૂપ તો એક જ છે તો આમાંથી વહેતો પ્રવાહ તો એકલો જ હોવો જોઈએ ને, I કેટલો હોવો જોઈએ? I એવું નહીં, આગળ પાછળનો પરિપથ છે એ આપણે અહીંયા દોર્યો નથી. એ આખા પરિપથને કારણે આખો સમગ્ર પરિપથ જે હોય એ સમગ્ર પરિપથને કારણે AB બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ ધારો કે I1 છે, BC બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ ધારો કે I2 છે, CD બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ ધારો કે I3, એવી રીતે DE બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ I4 છે અને AE બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ I5 છે. તો આ નિયમ શું છે એ સમજીએ. તો અગાઉ જેમ કીધું એમ કે સ્થિર પરિપથમાં દરેક બિંદુનું સ્થિતિમાન દરેક વખતે એક સરખું હોય છે. એનો મતલબ આમાંથી તમે ગમે તે એક બિંદુ લ્યો એનું સ્થિતિમાન જે છે એટલા જ મૂલ્યનું છે જ્યાં સુધી એ પરિપથમાંથી વહેતો પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી. તો ધારો કે આમાંથી કોઈ પણ એક બિંદુ આપણે ધ્યાનમાં લઈ લઈએ. ધારો કે આપણે એ બિંદુ ધ્યાનમાં લઈ લઈએ. ધારો કે એ બિંદુનું સ્થિતિમાન VA છે. એ બિંદુનું સ્થિતિમાન ધારો કે VA છે. હવે તમે આ પરિપથમાં આમ ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ સમઘડી દિશામાં અથવા વિષમઘડી દિશામાં તમે ચક્કર લગાવીને પાછા A પાસે આવો. ક્યાં આવો? A પાસે. આ દરમિયાન A થી પાછો આ સમગ્ર લૂપમાં તમારે ચક્કર લગાવીને પાછું A પાસે આવવાનું છે. તે દરમિયાન સ્થિતિમાનમાં થતા ફેરફારો નોંધતા આવો.
તે દરમિયાન સ્થિતિમાનમાં થતા ફેરફારો નોંધતા આવો અને એનો બૈજિક સરવાળો કરતા આવો. ફરીથી a પાસે આવો તો એનું સ્થિતિમાન તો કેટલું રહેવાનું છે? va જેટલું જ, એટલે કે જેટલું છે એટલું જ છે, એમાં વધારો ઘટાડો થવાનો નથી. તો મિત્રો આ પ્રોસેસને આપણે સમજીએ. ચલો ધારો કે a બિંદુનું સ્થિતિમાન va છે. કેટલું છે? va. હવે તમારે ધારો કે ક્લોકવાઇઝ જવું છે. કઈ બાજુ જવું છે? ક્લોકવાઇઝ જવું છે. તો ચલો મિત્રો a થી તમે b સુધી પહોંચો, એમાં સ્થિતિમાનમાં કેટલો ફેરફાર થાય છે નોંધવાનું છે. a થી b સુધીમાં કેટલો ફેરફાર થાય? તો કે એક તો અવરોધ r ના બે છેડા વચ્ચે કાંઈક પીરિયડનો ચેન્જ થશે, એટલે આપણે નામ અહીંયા ધારો કે હું f પોઈન્ટ આપી દઉં. શું નામ આપી દઉં? f બિંદુ અહીંયા આપી દઉં, f. તો મિત્રો સૌથી પહેલા તમે મને કહો a અને f વચ્ચે, a અને f ની વચ્ચેનો pd છે, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે? તો કે જો a f ની વચ્ચે અવરોધ r1 છે, એમાં જે વહેતો પ્રવાહ I1 છે, એટલે a અને f ની વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે એ તફાવત થયો કેટલો? તો કે I1 R1. કેટલો થયો? I1 R1. ઓહમના નિયમ મુજબ આ R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કે અવરોધ ગુણ્યા તેમાંથી વહેતો પ્રવાહ, એટલે I1 ગુણ્યા R1 થયો. હવે મિત્રો આમાં કોણ વધારે સ્થિતિમાન? a વધારે સ્થિતિમાન કે f વધારે સ્થિતિમાન? જો f વધારે સ્થિતિમાન હોય તો a થી f તરફ જઈએ તો સ્થિતિમાનમાં વધારો થયો એમ કહેવાય. f ઓછા સ્થિતિમાન હોય તો a થી f તરફ જઈએ તો સ્થિતિમાનમાં ઘટાડો થયો એમ કહેવાય. તો મિત્રો અહીંયા તમારે પ્રવાહની દિશા જોવાની છે. કોની દિશા જોવાની? પ્રવાહની દિશા. તો પ્રવાહ I1 ની દિશા કઈ છે? a થી f તરફ છે. એનો મતલબ કોણ વધારે સ્થિતિમાન અને કોણ ઓછા સ્થિતિમાન? તો કે રૈવાજી પ્રવાહની દિશા કઈ હોય? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. તો અહીંયા પ્રવાહની દિશા છે a થી f, તો એનો મતલબ a વધારે સ્થિતિમાને છે, f ઓછા સ્થિતિમાને છે. એનો મતલબ તમે a થી f સુધી પહોંચો તો સ્થિતિમાનમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? I1 R1 જેટલો ઘટાડો. I1 R1 જેટલો ઘટાડો છે એટલે આપણે I1 R1 ને શું લેશું? માઈનસ લેશું. શું લેશું? માઈનસ. ચાલો તો આપણે ક્યાં પહોંચી આવ્યા? f પાસે. f નું સ્થિતિમાન જોતું હોય તો vf કરી નાખો, એટલે va vf થઈ ગયું I1 R1. થઈ ગયું ને? સિમ્પલ. a અને f વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, તો કે I1 ગુણ્યા R1, એમાં va છે એ vf કરતા I1 R1 જેટલું વધારે સ્થિતિમાન છે. આપણે વચ્ચેના કોઈ બિંદુનું અત્યારે સ્થિતિમાન નથી શોધવું, આપણે પાછા ક્યાં પહોંચવું છે? a પાસે. a થી શરૂ કરીને પાછા a સુધી પહોંચવું છે, બરાબર? ચાલો તો f સુધી પહોંચ્યા. હવે f થી b સુધી જો, f થી b એમાં વચ્ચે કોણ આવે છે? બેટરી. તો f અને b વચ્ચેનો pd, તો કે આ બેટરીના emf જેટલો, કારણ કે અત્યારે આંતરિક અવરોધ ધ્યાનમાં લીધો નથી. ઓકે, તો f છે એ b કરતા વધારે સ્થિતિમાન કે b? તો કે જો તમે ઋણ થી ધન જાવ છો, b છેડો છે એ ધન સ્થિતિમાન છે અને f છેડો છે એ ઋણ સ્થિતિમાન છે. એનો મતલબ f થી b સુધી જાવ છો તો સ્થિતિમાનમાં વધારો છે. જો b છેડો ધન સ્થિતિમાનમાં છે, f ઋણમાં છે, એટલે b થી f જતા ε1 જેટલો emf માં pd માં થયો વધારો. ઓકે, તો તમે ક્યાં પહોંચી આવ્યા? b પાસે. હવે b થી c જુઓ. b થી c ની વચ્ચે એક કમ્પોનન્ટ છે, એક અવરોધ છે R2, એમાંથી વહેતો પ્રવાહ છે I2. તો R2 ના બે છેડા એટલે કે b અને c, એની વચ્ચેનો pd થાય I2 R2. અવરોધ ગુણ્યા તેમાંથી વહેતો પ્રવાહ. ઓહમના નિયમ મુજબ આ અવરોધના બે છેડા વચ્ચેનો pd, તો કે એ અવરોધ ગુણ્યા આમાંથી વહેતો પ્રવાહ. ઓકે, હવે આપણે જઈએ છીએ જો કઈ દિશામાં? ક્લોકવાઇઝમાં. એટલે b થી c જઈએ તો સ્થિતિમાનમાં I2 R2 જેટલો વધારો થશે કે ઘટાડો થશે? તો કે એના માટે પ્રવાહની દિશા જોવાની. કોની દિશા જોવાની? પ્રવાહની દિશા. તો પ્રવાહની દિશા તમે જો શું છે? c થી b છે, તો પ્રવાહની દિશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય. એનો મતલબ આ વધારે સ્થિતિમાન અને આ ઓછા સ્થિતિમાન. તો b થી c જઈએ તો સ્થિતિમાનમાં શું થાય છે? વધારો. b કરતા c વધારે સ્થિતિમાન છે, તો વધારો થતો હોય તો શું લખવાનું? પ્લસ. શું લખવાનું? પ્લસ. ઘટાડો થતો હોય તો માઈનસ. ચલો પછી c થી d એમાં બે કમ્પોનન્ટ છે, એક અવરોધ R2, એક બેટરી. અહીંયા આપણે કંઈક લઈ લે, g પોઈન્ટ લઈ લે. ચલો તો સૌથી પહેલા આપણે cg વચ્ચેનો pd છે અને નોંધશું. c અને g વચ્ચેનો pd. c અને g વચ્ચેનો pd કેટલો થશે? I3
into R3 I3 into R3 એમાં તમે જુઓ કોણ વધારે સ્થિતિમાન છે, C કે G? તો કે ભાઈ પ્રવાહની દિશા છે, પ્રવાહની દિશા એ C થી G તરફ છે, તો પ્રવાહની દિશા કઈ વધારેથી ઓછી બાજુ, તો C વધારે સ્થિતિમાન ને G ઓછા સ્થિતિમાન, તો C થી G જતા I3 R3 જેટલો PD માં ઘટાડો થયો ને, C વધારે સ્થિતિમાન ને G ઓછા સ્થિતિમાન, તો I3 R3 જેટલો ઘટાડો થાય એટલે I3 R3 ને શું લખશું માઈનસ. G થી D, G થી D જઈએ તો G જો બેટરી વચ્ચે કોણ આવે છે? બેટરી. હવે G જો બેટરીના ધન ધ્રુવ સાથે છે અને D બેટરીના ઋણ ધ્રુવ સાથે છે, તો એનો મતલબ G થી D જતા બેટરીમાં PD માં શું થયો? ઘટાડો થયો. જો ધન થી ઋણ ગયા, ધન થી ઋણ તરફ, એટલે આમાં થયો ઘટાડો. કેટલો ઘટાડો થયો? એપ્સિલોન 2 જેટલો ઘટાડો થયો, એટલે માઈનસ લખવાનું. એટલે તમે ક્યાં પહોંચે? એવા D પાસે. હવે D થી E જો, તો D થી E વચ્ચે PD કેટલો થશે? તો I4 into R4, I4 into R4, I4 into R4. હવે D થી E વચ્ચેનો PD I4 R4 છે, આપણે જઈએ છીએ D થી E તરફ, તો વધારો થાય છે I4 R4 જેટલો કે ઘટાડો? તો કે પ્રવાહની દિશા જોવાની. પ્રવાહની દિશા શું છે? D થી E. મતલબ કોણ વધારે સ્થિતિમાન અને કોણ ઓછા સ્થિતિમાન? તો કે D વધારે સ્થિતિમાન ને E ઓછા સ્થિતિમાન. પ્રવાહની દિશા D થી E છે એટલે, તો D થી E જતા સ્થિતિમાનમાં I4 R4 જેટલો ઘટાડો થયો એટલે માઈનસ. ચલો હવે E અને A, E થી A જઈએ તો સ્થિતિમાનમાં શું થાય છે? કેટલો ફેરફાર થાય છે? I5 into R5 જેટલો. તો E થી A જતા સ્થિતિમાનમાં થતો ફેરફાર I5 into R5. હવે વધારો કે ઘટાડો ભાઈ? તો તમે જુઓ પ્રવાહની દિશા A થી E તરફ છે, એનો મતલબ કોણ વધારે સ્થિતિમાન? A વધારે સ્થિતિમાન, E ઓછા. આપણી મુસાફરીની દિશા કઈ છે? E થી A તરફ. તો જો આપણી મુસાફરીમાં આપણે E થી A જાય તો આ ઓછા સ્થિતિમાને છે, આ વધારે સ્થિતિમાને છે, તો અહીંથી અહીંયા જઈએ તો સ્થિતિમાનમાં થયો વધારો. કેટલો? I5 into R5. તો મિત્રો હવે પાછા આપણે ક્યાં આવી ગયા? A પાસે. તો જે બિંદુથી શરૂઆત કરી હતી તે બિંદુથી આ લૂપમાં થતા PD ના બધા જ ફેરફારો નોંધતા ગયા, એનો બેઝિક સરવાળો કરતા ગયા. ફરીથી આપણે તે જ બિંદુ પાસે પાછા આવ્યા તો એ આપણે એનું PD તો જેટલું હતું એટલું જ રહેવાનું છે. એનું PD છે એ કેટલું હતું? VA હતું, તો પણ આપણને શું મળશે? VA જ મળશે. મિત્રો એક એક્ઝામ્પલ આપવા કોના જેવી વાત છે કે દાખલા તરીકે A પાસે એક એક્ઝામ્પલ આપું છું. એ વ્યક્તિ છે, એ વ્યક્તિ એની પાસે ધારો કે 100 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. એ વ્યક્તિ પાસે 100 રૂપિયા છે. હવે નિયમ એવો મિત્રો, પરિસ્થિતિ એવી છે કે દરેક સ્થિર પરિપથમાં દરેક બિંદુનું સ્થિતિમાન દરેક વખતે એક સરખું જ રહે. તો અહીંયા પરિસ્થિતિ એવી છે કે આ એ વ્યક્તિ જે છે એની પાસે 100 રૂપિયા છે. એ વ્યક્તિ ગામમાં ચક્કર લગાવે, ક્યાંક એ રૂપિયા વાપરી નાખે છે, ક્યાંક રૂપિયા મેળવે છે, ક્યાંક રૂપિયા વાપરી નાખે છે, ક્યાંક રૂપિયા મેળવે છે. પરંતુ એના ઘરે જ્યારે આવે પાછો, ત્યારે એની પાસે 100 ના 100 જ છે. પાછો એના ઘરે આવે ત્યારે એની પાસે કેટલા છે? 100 ના 100 રૂપિયા છે. ગામમાં ચક્કર લગાવે છે, ગામમાં ક્યાંક એ રૂપિયા વેડફે છે, ક્યાંક મેળવે છે, એટલે ક્યાંક ગુમાવે છે રૂપિયા, ક્યાંક મેળવે છે. મિત્રો પાછો ઘરે આવે છે ત્યારે તો જેટલા હતા એટલા જ એની પાસે રહે છે. પરિસ્થિતિ આવી છે. તો એનો મતલબ તમે પહેલા છે કેટલા? તો કે 100. હવે ગામમાં એ જ્યારે રખડે છે ત્યારે એમાં જ્યારે ગુમાવે ત્યારે માઈનસ કરતા જાવ, મેળવે ત્યારે પ્લસ કરતા જાવ, આવું કરતા જાવ, અને છેલ્લે પાછા ઘરે આવો તો છેલ્લે તો કેટલા મળવાના? તો કે જેટલા હતા એટલા 100, તો સામે પણ 100 જ મળવાના છે. આવી કઈક પરિસ્થિતિ છે મિત્રો કે સ્થિર પરિપથમાં દરેક બિંદુનું સ્થિતિમાન છે દરેક વખતે એક સરખું જ રહે છે, એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. તો એનો મતલબ તમે કોઈ એક બંધ પરિપથ લો. શું લો? બંધ પરિપથ એટલે કે એક લૂપ લો. તો આ લૂપમાં કોઈ પણ બિંદુનું સ્થિતિમાન તમે લઈ લો કે આટલું છે, પછી એ સ્થિતિમાનમાં તમે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ગમે તે બાજુ ચક્કર લગાવો લૂપમાં પૂરેપૂરી, આ લૂપમાં થતા બધા જ PD નો ફેરફારો નોંધતા આવો અને એનો બેઝિક સરવાળો કરતા આવો. વધારો થાય તો પ્લસ કરતા આવો, ઘટાડો થાય તો માઈનસ કરતા આવો, અને ફરીથી એ જ બિંદુ પાસે આવો ત્યારે એનું સ્થિતિમાન જેટલું હતું તેટલું જ રહેશે. ક્લિયર? તો હવે સાદુરૂપ આપણે આપીએ તો સાદુરૂપ આપશું આપણે એટલે શું થશે મિત્રો?
આ VA ને ડાબી બાજુ લઉં એટલે VA માઈનસ VA કેન્સલ થઈ જશે, આ VA અને આ VA આ બંને કેન્સલ થઈ જશે, તો વધશે શું મારી પાસે તો કે માઈનસ I1 R1 વત્તા I2 R2 વત્તા માઈનસ I3 R3 વત્તા માઈનસ I4 R4 વત્તા I5 R5 વત્તા એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન 2 બરાબર 0, અથવા આને પેલી બાજુ લઈ જાઉં તો સર એપ્સિલોન 1 આ બાજુ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઈનસ એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 આ બાજુ માઈનસ છે, પેલી બાજુ જશે તો પ્લસ, આવું કાંઈક થઈ જશે સાદુરૂપ આપશો એટલે. તો મિત્રો આ ડાબી બાજુ શું છે જોવો છે તો કે આ બંધ પરિપથમાં જેટલા અવરોધો આવે છે તે બધા અવરોધો અને તેમનામાંથી વહેતા પ્રવાહોનો ગુણાકાર, કે R1 છે તો એની સાથે I2 નો ગુણાકાર નથી, R1 છે એની સાથે I3 નો ગુણાકાર નથી, જેટલા અવરોધો છે એ અવરોધોનો તેમનામાંથી વહેતા પ્રવાહ સાથેનો ગુણાકાર છે. એટલે કે R1 નો I1 સાથે ગુણાકાર છે, R2 નો I2 સાથે છે, R3 નો I3 સાથે છે, એટલે જેટલા અવરોધો છે એ બધાનો તેમનામાંથી વહેતા પ્રવાહ સાથેનો ગુણાકાર છે. પહેલા તો એ વાત છે. પછી બધાનો શું છે વૈજિક સરવાળો છે. પછી બધાનો શું છે વૈજિક સરવાળો, એટલે કોઈ પ્લસ છે કોઈ માઈનસ, એ બધાનો વૈજિક સરવાળો છે. એટલે ડાબી બાજુ જે છે એ શું છે સિગ્મા IR છે. ડાબી બાજુ છે એ શું છે સિગ્મા IR, અવરોધ અને તેમનામાંથી વહેતા પ્રવાહનો ગુણાકાર, અવરોધ અને તેમનામાંથી વહેતા પ્રવાહનો ગુણાકાર. અને આવા બધા ગુણાકારો થાય લૂપમાં, એકે મૂકી નથી દેવાનું એમાંથી કે આ ગુણાકાર નથી લેવો એમ નહીં. આ લૂપ જે છે એ લૂપમાં જેટલા અવરોધો આવે એ બધા અવરોધોનો તેમનામાંથી વહેતા પ્રવાહ સાથેનો ગુણાકાર, આવા બધા ગુણાકાર લઈ લેવાના, આવા બધા ગુણાકાર લઈ લેવાના. એ બધા ગુણાકારોનો શું કરવાનો છે વૈજિક સરવાળો. શું કરવાનો છે વૈજિક સરવાળો. ડાબી બાજુ. જમણી બાજુ શું થયું મિત્રો તો કે જમણી બાજુ થયું સિગ્મા એપ્સિલોન. જમણી બાજુ શું થયું સિગ્મા એપ્સિલોન. સિગ્મા એપ્સિલોન એટલે શું છે તો કે આપણે જે લૂપ લીધી છે એમાંના EMF નો વૈજિક સરવાળો, એમાંના EMF નો વૈજિક સરવાળો. એપ્સિલોન આમાં જો બે EMF આવ્યા આખી લૂપમાં, 3 હોત તો 3 આવે, 4 હોત તો 4, જેટલા હોત એટલા આવે. તો આમાં બે EMF આવ્યા તો બે EMF નો સરવાળો થયો મિત્રો. તો આ જે નિયમ છે એ છે લૂપનો નિયમ, કિર્ચોફનો લૂપનો નિયમ. તો આને વિધાનમાં લખવું હોય તો બહુ સિમ્પલ છે. બંધ પરિપથમાંના કોઈ બંધ પરિપથમાંના બધા જ અવરોધો અને તેમનામાંથી વહેતા આનુષંગિક પ્રવાહોના ગુણાકારોનો વૈજિક સરવાળો. કેવો સરવાળો વૈજિક સરવાળો. આ જો મેં ડાબી બાજુ લખી કે કોઈ બંધ પરિપથ હોય. કેવો પરિપથ હોય ભાઈ? કોઈ બંધ પરિપથ, એમાંના બધા જ અવરોધો આવી જવા જોઈએ. R1 હોય, R2, R3, R4, I5 જેટલા હોય એટલા બધા એકે મૂકી નથી દેવાનો ભાઈ. બંધ પરિપથમાંના બધા જ અવરોધો અને તેમનામાંથી વહેતા આનુષંગિક પ્રવાહોનો ગુણાકાર, એટલે કે R1 હોય તો એમાંથી જ વહેતો પ્રવાહ I1, એ બેનો જ ગુણાકાર કરવાનો. R1 નો I2 નો નથી કરવાનો ભાઈ, R2 નો I5 નો નથી કરવાનો. જે અવરોધ છે એમાંથી વહેતો પ્રવાહ આ બેનો ગુણાકાર. એટલે અહીંયા લખ્યું ને આનુષંગિક પ્રવાહ. કયો પ્રવાહ? આનુષંગિક. એટલે કે બંધ પરિપથમાંનો આ અવરોધ એમાંથી વહેતો પ્રવાહ એ બેનો ગુણાકાર, આ અવરોધ એમાંથી વહેતો પ્રવાહ એ બેનો ગુણાકાર, આ અવરોધ એમાંથી વહેતો પ્રવાહ એ બેનો ગુણાકાર. એટલે જેટલા અવરોધ છે એ બધા અવરોધ અને તેમનામાંથી વહેતા પ્રવાહોનો ગુણાકાર. એટલે આ પદ થયું, આ પદ, આ ગુણાકાર થઈ જાય પછી બધા ગુણાકારોનો વૈજિક સરવાળો. ગુણાકાર બધા થઈ જાય પછી ગુણાકારોનો વૈજિક સરવાળો કોના બરાબર હોય છે તો કે તે બંધ પરિપથમાં
સરવાળો તે બંધ પરિપથમાં સરવાળો તે બંધ પરિપથમાં લાગુ પાડેલ EMF ના વૈદિક સરવાળા બરાબર વૈદિક સરવાળા જો ડાબી બાજુ શું છે પરિપથમાં લાગુ પાડેલા EMF નો વૈદિક સરવાળો એટલે તે બંધ પરિપથમાં લાગુ પાડેલ EMF ના વૈદિક સરવાળા બરાબર હોય છે આ છે કિર્ચોફનો લૂપનો નિયમ વધારે ચર્ચા છે મિત્રો કરશું નેક્સ્ટ ટાઈમ